કરું છું આજના વિડીયોમાં. આજનો વિડીયો આપણે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે રાખેલો છે. આજે આપણે વાત કરવાની છે યુનિટ નંબર 2ની, જેની વાત કરી જ રહ્યા છીએ ઓલરેડી આપણે, અને આનાથી ઉપર આગળ આપણે નવા પેરામીટર આજે જોવાના છે. તો સિલેબસ તમે એકવાર જોઈ લીધો, બરાબર. 2.1 યુનિટ ચાલુ કરે છે બીજા યુનિટમાં, બરાબર. બીજા યુનિટનો જે સબ ટોપિક છે એનો 2.1નો યુનિટ સ્ટાર્ટ કરેલો છે. તો તમે આગળના વિડીયો ના જોયા હોય તો એકવાર તમે જોઈ લેજો. હમણાં સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટનું જે વિદ્યાર્થી મિત્રો, જે દિવ્યાંગ વિદ્યાર્થી મિત્રો હતા, એમનું જે પેપર હતું એ હમણાં મેં ટેલિગ્રામ ચેનલમાં મૂક્યું છે. એમાંથી લગભગ 20 ક્વેશ્ચન આપણા મતલબ અત્યાર સુધી જે લેક્ચર લીધા એમાંથી આવેલા છે. તો ક્વેશ્ચન જોઈને એવું લાગે છે કે સરળ ક્વેશ્ચન આવશે અને જે સૂત્રવાળા છે એ ઓછા પૂછાવાની શક્યતા છે, પરંતુ આપણે એને પણ ધ્યાનમાં રાખીશું, કારણ કે થોડું વધારે વાંચવું સારું ઓછું વાંચવા કરતાં, બરાબર. તો એટલા માટે પૂરેપૂરું આપણે જોઈશું, બરાબર, અને બધું જ યાદ રાખીશું. લેક્ચરની પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે. ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, તો તમે એકવાર એમાં જોઈન થઈ જજો, બરાબર. આજે વાત કરવાની છે ઘન કચરાની, બરાબર. 9 પેરામીટર જોવાનું છે, જેમાં છે ઘન કચરો. તો એની વ્યાખ્યા એકવાર જોઈ લઈએ કે પાણીમાં હાજર કોઈપણ દ્રાવણમાં ના રહેલા પરંતુ સ્થગિત એટલે સસ્પેન્ડેડ, અથવા તો એ દ્રાવ્ય પણ હોઈ શકે, બરાબર, કે ડિઝોલ્વ હોય રૂપે રહેલા પદાર્થોને ઘન કચરો કહેવાય છે. આમાં પાર્ટિકલ આવે, કોલાઇડ્સ આવે, દ્રાવ્ય ખનિજ લવણો એટલે દ્રાવ્ય ખનિજના ક્ષાર, સજીવ પદાર્થો વગેરેનો સામેલ છે. હવે એના કેટલાક પ્રકારો છે એ આપણે જોઈ લઈએ. ખાસ આને યાદ રાખજો, બરાબર. તો પહેલો પ્રકાર છે કે ટોટલ સોલિડ. નામમાં જ છે ટોટલ સોલિડ. અહીંયા જે નામ આપે છે, જે ફૂલ ફોર્મ આપે છે, એને પણ યાદ રાખવા. ડાયરેક્ટ એક્ઝામમાં ક્વેશ્ચનમાં TS લખીને પણ આવી શકે છે, બરાબર. તો તમારે એનું ધ્યાન રહે એટલા માટે. તો પહેલું છે TS એટલે કે ટોટલ સોલિડ, એટલે કે કુલ ઘન કચરો. તો પાણી અથવા ગંદા પાણીમાં રહેલા તમામ દ્રાવ્ય અને સ્થગિત, એટલે કે દ્રાવ્ય પણ હોય અને સ્થગિત હોય, ડિઝોલ્વ પણ અને સસ્પેન્ડેડ પદાર્થોનું જે પદાર્થો છે એનું કુલ પ્રમાણને ટોટલ સોલિડ કહેવાય. તો બરાબર, TSને આપણે TDS પ્લસ TSS કહી શકીએ. હવે આ બંને શું છે એ આગળ આવશે. તો જે ઘન કચરાના પ્રકાર છે એના પ્રકારનું નામ આપ્યું છે, સંપૂર્ણ નામ, એનું ફૂલ ફોર્મ આપેલું છે, એનું વર્ણન કર્યું છે કે એવા પ્રકારનો હોય, અને વિશ્લેષણની પદ્ધતિ એટલે કે તમે કેવી રીતે ફાઇન્ડ કરી શકો કે આ પ્રકારનો કચરો આ છે, બરાબર. પહેલો ઘન કચરાનો પ્રકાર છે કે TS ટોટલ સોલિડ્સ, બરાબર, એટલે કે બધા જ પ્રકારના. તો પાણીમાં રહેલા તમામ પદાર્થો વિલીન અને અવિલીન, એટલે કે સસ્પેન્ડેડ હોય અથવા ડિઝોલ્વ હોય, બંને પ્રકારના. એનું વિશ્લેષણ કેવી રીતે કરી શકાય? તો 103 અથવા 105 અંશ સેલ્સિયસ તાપમાન પર ડ્રાઇંગ કરીને આપણે તોડીએ તો આપણને ખ્યાલ આવે કે આ પ્રકારનો કચરો આમાં પ્રેઝન્ટ છે. બીજો જે પ્રકાર છે તે છે TDS ટોટલ ડિઝોલ્વ સોલિડ. ડિઝોલ્વ સોલિડની વાત થાય છે, બરાબર, મતલબ જે ઓગળી ગયા હોય. તો 2 માઇક્રોમીટરથી નાનું વિલીન પદાર્થ એટલે કે અંદર ઓગળી ગયેલો, એવા ક્ષાર હોય, ખનિજ હોય, ધાતુ હોય. બીજી વાત કરીએ TSSની, તો ટોટલ સસ્પેન્ડેડ સોલિડ. તો જે 2 માઇક્રોમીટરથી મોટું અવિલીન પદાર્થ, માટી, કાર્બનિક પદાર્થ, બરાબર. જે TDSની એનાલિસિસની પદ્ધતિ છે કે ફિલ્ટર કર્યા પછી અવશેષને સૂકવી અને પછી એને તોડવાના. અને જે TSS છે એના માટે ફિલ્ટર પેપર પર અટકેલા પદાર્થનું વજન, બરાબર, કારણ કે એ તો ઓગળવાના જ નથી એટલે. પછી બીજો પ્રકાર છે કે TVS બાઇકનું નામ હશે, પણ અહીંયા બાઇકની વાત નથી, બાઇક અથવા એક્ટિવા જે પણ કંઈ આવતું હોય. તો અહીંયા છે ટોટલ વોલેટાઇલ સોલિડ, એટલે કે જે બાષ્પીભવન જલ્દી પામતા હોય, બરાબર, ઉડી જતા હોય. તો કાર્બનિક પદાર્થો કે જે 550 અંશ સેલ્સિયસ પર બળી જાય છે. હવે એમાં એને કેવી રીતે એનાલિસિસ કરવાનું? તો ઇગ્નિશન પદ્ધતિ. નેક્સ્ટ પ્રકાર છે FDS ફિક્સ ડિઝોલ્વ સોલિડ, એટલે કે આ ક્યાંય જશે નહીં, પણ ઓગળેલા રહેશે અને ફિક્સ જ રહેશે. તો અજ્વલનશીલ વિલીન પદાર્થ, ખનિજ હોય, ધાતુના ક્ષાર હોય. તો આને કેવી રીતે આપણે એનાલિસિસ કરી શકીએ? TDS અથવા VDSની જે પદ્ધતિ છે એ પ્રમાણે. હવે આની લિમિટ જોઈએ કે કેટલી લિમિટ રાખી છે GPCB બોર્ડે, બરાબર. તો TDSની લિમિટ છે પીવાના પાણી માટે 500 mg/લિટર, બરાબર, અને વધુમાં વધુ 2000 સુધી હોઈ શકે છે. હવે વાત કરીએ TSSની, જે ઇફ્લુએન્ટ ડિસ્ચાર્જ માટેની છે. તો ડોમેસ્ટિક વોટર વેસ્ટ માટે જે લિમિટ છે તે છે 100 અથવા એના કરતાં ઓછી, અને ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્લુએન્ટ માટે પણ 100 અથવા તેનાથી ઓછી, પરંતુ કેટલાક ઉદ્યોગ અથવા કેટેગરી પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે. પછી જે સ્લજ ડિસ્પોઝેબલ છે એના માટે જે ઓર્ગેનિક મેટર છે લેસ ધેન 40% હોવું જોઈએ, બરાબર. આ લેન્ડ એપ્લિકેશન માટે છે.
હવે એની અસર જોઈએ કે પ્રદૂષણ ઉપર અસર કરે છે TDS, તો આ દેખાય જ છે, કારણ કે પાણીમાં જ્યારે આવા પદાર્થો દેખાતા હોય, ઘન કચરો, ત્યારે એને પ્રદૂષિત પાણી જ કહેવાય. અને જો એની અસરો કેવી થાય આપણે જોઈએ તો પહેલાં જો ઉચ્ચ TDS એટલે કે ટોટલ ડિઝોલ્વ સોલિડ વધારે હોય તો પાણીનો સ્વાદ બદલાય છે, પાઇપમાં સ્કેલિંગ થાય છે, પાક ઉપર પણ અસર જોવા મળે છે. પછી જો TSS વધારે હોય, ટોટલ સસ્પેન્ડેડ સોલિડ, એટલે કે આપણને દેખાતું જ હોય કે પાણીની ઉપર વધારે પડતું મતલબ કચરો તરી રહ્યો છે, તો પાણીમાં ધૂંધળાશ, ટર્બિડિટી દેખાય, પ્રકાશનો પ્રવેશ ઓછો થાય એટલે કે જળચર જીવો જે રહેતા હશે, જેમાં જળચર વનસ્પતિ હોય, જે પણ એવી લીલ હોય કે જે ખોરાક બનાવતી હોય, એ એનું કામ ના કરી શકે, બરાબર. એટલે જળચર જીવન પર પણ અસર જોવા મળે છે. પછી છે ઉચ્ચ કાર્બનિક સોલિડ, કે જે ઓક્સિજનની ખોટ સર્જાવે, કારણ કે ઉચ્ચ કાર્બનિક સોલિડ હોય તો એના માટે એને ડિઝોલ્વ ઓક્સિજન વાપરવો પડે એના ઓક્સિડેશન માટે, જેથી ડિઝોલ્વ ઓક્સિજન ઘટે, દુર્ગંધ પણ આવે અને સેપ્ટિક કન્ડિશન સર્જાય છે. સેપ્ટિક કન્ડિશન એટલે કે જે ઓક્સિજનની અછત સર્જાય એ. હવે એનું નમૂનાકરણ કેવી રીતે કરવાનું, સેમ્પલિંગ કેવી રીતે કરવાનું છે એ જોઈએ. તો નમૂનાકરણની પદ્ધતિ છે કે ગ્રેપ સેમ્પલ અથવા કોમ્પોઝાઇટ સેમ્પલ આપણે વાપરી શકીએ. કોમ્પોઝાઇટ સેમ્પલમાં આપણે ફ્લો પ્રોપોર્શનલ, બરાબર, એટલે કે જેવો પ્રવાહ છે એ પ્રમાણે. પછી એની જાળવણી કરવાની 4°C રાખવાનું અને 7 દિવસમાં એનું વિશ્લેષણ કરી નાખવાનું. કન્ટેનર કેવું વાપરવાનું, સ્વચ્છ પોલિથીન અથવા ગ્લાસ બોટલ વાપરવાનું. હવે વાત કરીએ કે આજને ટ્રીટમેન્ટ કેવી રીતે આપવાની. આપણે કચરામાં જે પદાર્થો આપણે સેમ્પલ લીધો ને એમાં TDS હાજર છે અથવા TS હાજર છે અથવા કોઈ પણ પ્રકારનો જે આગળના પ્રકાર જોયા એ પ્રમાણે કોઈ પણ ઘન કચરો પ્રેઝન્ટ છે, તો એને કેવા પ્રકારની ટ્રીટમેન્ટ આપવાની અને સ્વચ્છ પાણી કરવાનું. તો પહેલું છે સસ્પેન્ડેડ સોલિડ માટે, બરાબર, TSS. તો પહેલું છે સ્ક્રીનિંગ કરવાનું, એટલે કે મોટી વસ્તુઓ દૂર થઈ જાય. કે સ્ક્રીનિંગ કરીએ એટલે આપણને દેખાય જ કે ભાઈ હા સસ્પેન્ડેડ વસ્તુ એટલે નરી આંખે આપણે જોઈ શકીએ કે આમાં કચરો છે, તો એને આપણે ગાળી દઈએ, બરાબર, કોઈ પણ ફિલ્ટર કરી નાખીએ. બીજું છે સેડિમેન્ટેશન, એટલે કે જે સ્થિર એ પાણીને જો પ્રવાહવાળું પાણી હોય તો એને સ્થિર રાખવાનું, કે જેથી જે કચરો છે એ નીચે બેસી જાય અને એને આપણે પછી દૂર કરી શકીએ. ત્રીજી પદ્ધતિ છે કોએગ્યુલેશન અને ફ્લોક્યુલેશન, એ એલમ, PSC વગેરે વડે કણોને આપણે જોડીએ અને પછી એને દૂર કરી નાખીએ. ચોથી પદ્ધતિ છે ફિલ્ટ્રેશન, રેપિડ સેન્ડ અથવા મલ્ટી મીડિયા ફિલ્ટર આપણે વાપરી શકીએ છીએ, કે જેના કારણે આપણે આ જે ઘન કચરો છે એને દૂર કરી શકીએ છીએ. હવે વાત કરીએ જે ડિઝોલ્વ સોલિડ છે એના માટે શું કરવાનું. તો પહેલી પદ્ધતિ છે કે આયન એક્સચેન્જ કરવાનું. આયન એક્સચેન્જથી આપણે જે પણ જુદા જુદા ક્ષાર છે એને આપણે દૂર કરી શકીએ છીએ. પછી રિવર્સ ઓસ્મોસિસ કરવાનું. રિવર્સ ઓસ્મોસિસથી બધા જ પ્રકારના પદાર્થો છે એ દૂર થઈ જશે, બરાબર, જે પણ ડિઝોલ્વ થયા છે. પછી છે ડિસ્ટિલેશન, તો શુદ્ધ પાણી મેળવવા માટે, બરાબર. ઇલેક્ટ્રોડાયાલિસિસ, એ ક્ષારના આયનને દૂર કરવા માટે. હવે ગંદા પાણીમાં ઘન કચરો દૂર કર્યા પછી શું કરવાનું, તો પણ કંઈક તો રહી જતું હશે, તો એને સ્લજ થિકિંગ અથવા ડી વોટરિંગ કરવાનું. તો એમાંથી વોટર આપણે દૂર કરી નાખવાનું જે પણ પાણીમાં. બેલ પ્રેસ અથવા સેન્ટ્રીફ્યુગ પદ્ધતિ, જે પૃથ્થકરણની પદ્ધતિઓ છે એમાં સમજાવી છે કે એમાં આપણે જે પણ કોઈ સેમ્પલ છે એને ફેરવીએ છીએ, રોટેટ કરીએ છીએ અને પછી બે ભાગ આપણને એને ઘનતાને અનુસાર જુદા જુદા ભાગમાં એ વેચાઈ જાય છે, જેના કારણે આપણે દૂર કરી શકીએ કચરાને અને થોડા શુદ્ધ પાણીને પણ, બરાબર. સાઈડ સ્લજ કોમ્પોસ્ટિંગ, હવે આપણે જે પણ પદાર્થોને દૂર કર્યા અને એનું જે સ્લજ એટલે કે જે પણ પદાર્થો આપણે ઘન કચરા સ્વરૂપે દૂર કર્યા છે તેમજ કંઈક આપણે આયનો તરીકે દૂર કર્યા છે, તો આ બધું જે સ્લજ ભેગું થાય છે એને શું કરવાનું, તો એને એમાં આવા સ્લજમાં જે ઓર્ગેનિક સ્લજ હોય એને ખાતરમાં રૂપાંતરિત કરવાનું, એટલે કે આપણને ખાતરમાં પણ હેલ્પ મળી રહે. પછી છે સેનિટરી લેન્ડ ફિલિંગ. સેનિટરી લેન્ડ ફિલિંગમાં જે પણ હઝાર્ડસ વેસ્ટ છે કે કોઈ પણ એક રેડિયો એક્ટિવ કચરો હોય આપણે ધ્યાનમાં જોયો હશે, બરાબર, કે જે ખૂબ જ નુકસાનકારક છે, એને સુરક્ષિત જમીનમાં દફનાવવાનું, બરાબર. હવે નવા પેરામીટરની વાત કરવાની છે, એનું નામ છે સોડિયમની ટકાવારી. તો સોડિયમની ટકાવારી એ શેના આધારે છે, તો પહેલાં આપણે એની વ્યાખ્યા જોઈએ કે શું કહેવા માંગે છે કે સોડિયમની ટકાવારી શું છે. તો સોડિયમની ટકાવારી એ પાણીમાં રહેલા કુલ કેટાયન, એટલે કે જે પણ કેટાયન હાજર હશે, કેટાયન એટલે કે પોઝિટિવ આયન, એની સરખામણીમાં સોડિયમનું પ્રમાણ દર્શાવશે. તો કુલ કેટાયનની સરખામણીમાં સોડિયમનું પ્રમાણ દર્શાવશે, બરાબર. એનું માપ જે છે મિલી ઇક્વિવેલેન્ટમાં દર્શાવે. આપણે જે પણ અત્યાર સુધીમાં જે પણ પેરામીટર જોયા એમાં કોઈક PPMમાં દર્શાવ્યા હતા, કોઈક સૌથી વધારે આપણે લીટર દર્શાવે છે, બરાબર. અહીંયા જે છે એ મિલી ઇક્વિવેલેન્ટ પ્રતિ લીટર આપણે દર્શાવવાનું છે. આ કઈ રીતે દર્શાવવાનું આગળ સમજાવીશ. પહેલાં આનું સૂત્ર જોઈ લઈએ કે પર્સન્ટેજ ઓફ Na. આ ડાયરેક્ટ મતલબ જે ટકાવારીનું સૂત્ર આવે એ જ પ્રમાણે છે કે સોડિયમનું જે પ્રમાણ છે એ
ભાગ્યા જેટલા પણ કેટાયન છે એનું પ્રમાણ ગુણ્યા 100, બરાબર. શું અસર દર્શાવશે? તો માટી ઉપર પહેલાં અસર જોઈએ તો પાણીમાં સોડિયમનું પ્રમાણ વધારે હોય તો માટીના કણો વચ્ચેનું બંધારણ તૂટી જાય છે. પછી માટી વધારે સોડિક બને એટલે કે એમાં સોડિયમ આયનનું પ્રમાણ વધી જાય, બરાબર. અને પ્રમાણ વધી જાય એટલે પાણી પસાર થવાની ક્ષમતા, પરમિએબિલિટી, બરાબર, પાણી એના અંદર પસાર કરવાની ક્ષમતા જ ઘટી જાય એટલે પાણી વધારે એ શોષી જ ના શકે એ જમીન, બરાબર. પાકની વૃદ્ધિમાં શું? તો વધારે સોડિયમ હોવાથી ઘણા પાકોના મૂળમાં પાણી શોષવાની ક્ષમતા ઘટે છે. સિંચાઈના પાણીનું પણ વર્ગીકરણ કર્યું છે કે એમાં પર્સન્ટેજ સોડિયમની આપેલી છે, બરાબર, કે એનાથી વધારે ના હોવું જોઈએ. હવે જે પદ્ધતિ, જે લિમિટ આપી છે એ સિંચાઈના પાણી માટે આપી છે, બરાબર. સિંચાઈના પાણી માટે કારણ આપણને ખ્યાલ હોય કે બોર બનાવીએ આપણે જ્યારે પણ સિંચાઈ માટે, ત્યારે નક્કી કરીએ કે આ મીઠા પાણીનો બોર હોય, બરાબર, ખારું ના હોય. ખારું હોય તો પછી એ કંઈ કામનું ના રહે, તો એ પ્રમાણે હોય છે. તો સોડિયમની ટકાવારી આપી છે, પાણીની ગુણવત્તા દર્શાવી છે અને ઉપયોગ માટે ભલામણ છે કે કેવા પ્રકારના પાક માટે આ સુરક્ષિત છે કે નહીં, બરાબર. તો પહેલી વાત કરી છે 20%થી ઓછું તો ઉત્તમ છે, બરાબર, બધા પાક અને માટી માટે પણ સુરક્ષિત. પછી વાત કરી છે 20થી 40%, તો સારું કહેવાય અને મોટા ભાગના પાક માટે યોગ્ય છે. 40થી 60 સહનશીલ, મતલબ તમારી જમીન આને સહન કરી શકશે. કેટલાક પાક ઉપર પણ અસર જોવા મળે છે, બરાબર, એટલું ધ્યાન રાખવાનું. 60થી 80% હોય તો ડાઉટફુલ છે અને ખાસ પાક માટે જ ઉપયોગ કરવાનો, બાકી બધા માટે વાપરવાનું નહીં. અને જો એનું પ્રમાણ 80%થી વધી જાય તો અનસ્યુટેબલ, અયોગ્ય કહેવાય આ પાણી, તો સિંચાઈ માટે આને વાપરવાનું નહીં. એક એક્ઝામ્પલ પણ આપેલું છે કે સોડિયમ આયન 8 મિલી ઇક્વિવેલેન્ટ પર લીટર હોય, કેલ્શિયમ આયનનું પ્રમાણ આપ્યું છે, મેગ્નેશિયમનું આપ્યું છે અને પર્સન્ટેજ આપે એને આપણે જે આગળ સૂત્ર દર્શાવીએ એ પ્રમાણે આપણે કાઢીએ તો 57.14% આવે છે અને પરમિઝિબલ પાણી કહેવાય, બરાબર. હવે જે mg પર લીટર છે એને મિલી ઇક્વિવેલેન્ટમાં કેવી રીતે ફેરવવાનું? તો મિલી ઇક્વિવેલેન્ટ પર લીટરમાં ફેરવવા માટે જે પણ આપ્યું હોય mg પર લીટરમાં એને એટોમિક વેટ, જે પણ કેટાયન અથવા એનાયનનું આપ્યું હોય એનું એટોમિક વેટ અને વેલેન્સી, એના ભાગ્યા વેલેન્સી, બરાબર. તો એને કેવી રીતે ફેરવવાનું? તો એટોમિક વેટ ભાગ્યા વેલેન્સી. ધારો કે આપણે Ca+2નું એક્ઝામ્પલ લઈએ તો Ca+2નું એટોમિક વેટ કેટલું છે? તો 40 છે અને એની વેલેન્સી 2 છે. તો ભાગાકારનું જે ફેક્ટર છે એ કેટલું આવશે? તો 20.04. 04ને આપણે અવગણી શકીએ છીએ, ભાગાકાર આપણે 20થી કરી શકાય, બરાબર. તો જે પણ કેલ્શિયમનું મિલી mg પર લીટર વેલ્યુ જે આપેલી છે એના ભાગ્યા આપણે 20 કરી નાખવાના, જેનાથી આપણને મિલી ઇક્વિવેલેન્ટ પર લીટર મળી શકે, બરાબર. કેવી રીતે ફેરવવાના ફરી સમજાવું કે મિલી ઇક્વિવેલેન્ટ પર લીટરમાં કેવી રીતે ફેરવવાના? mg કેટાયન અથવા એનાયન હોય એના એટોમિક વેટ ભાગ્યા એની વેલેન્સી કરવાની અને આ જે આન્સર આવ્યો આ જે આન્સર મળે એના વડે આ જે mg પર લીટર છે એને ભાગવાના, બરાબર. હવે પીવાના પાણી માટે સોડિયમની જે મર્યાદા છે એ જોઈએ તો સ્વાદ અને આરોગ્યની દ્રષ્ટિએ 200 mg પર લીટરની ભલામણ છે અને એનાથી વધારે હશે તો પીવાનું પાણી, ખાસ કરીને જેને હાઇપર ટેન્શન હશે, હાઇપર ટેન્શન એટલે કે બ્લડ પ્રેશર, બીપીની પ્રોબ્લેમ જે પણ લોકોને હશે એના માટે અનુકૂળ આ પાણી નથી, બરાબર. હવે એની ટ્રીટમેન્ટ જોઈએ કે ટ્રીટમેન્ટ કેવી રીતે કરી શકીએ? તો પર્સન્ટેજ ઓફ એને એટલે કે સોડિયમની પર્સન્ટેજ વધારે હોય તો મિશ્રણ કરવાનું, ઓછા સોડિયમવાળું પાણી એમાં મિક્સ કરવાનું, જીપ્સમ ઉમેરવાનું, જીપ્સમનું સૂત્ર યાદ રાખજો, બરાબર. એ ઉમેરીએ એટલે કેલ્શિયમ આયન પૂરું પાડીને સોડિયમને માટીમાંથી બહાર કાઢે છે કેલ્શિયમ, બરાબર. એક કેલ્શિયમ 2 સોડિયમને ડિસ્પ્લેસ કરી નાખશે એ પ્રમાણે. ડ્રેનેજ સુધારવાની એટલે કે પાણીના નિકાસ કરવાની સુવિધા સુધારવાથી સોડિયમ ધોઈ શકાય છે, એટલે કે ઓછું કરી શકાય. SAR એટલે કે સોડિયમ એડઝોર્પ્શન રેશિયો. આગળ આપણે વાત કરીએ સોડિયમની ટકાવારી હતી, અહીંયા એડઝોર્પ્શનનો રેશિયો છે, બરાબર. કે પાણી અથવા માટીમાં સોડિયમનું પ્રમાણ કે જે સોડિયમના પ્રભાવના કારણે માટીની ભૌતિક રચના પર શું અસર પડી શકે છે એ બતાવતું એક માપ છે, બરાબર. એની વ્યાખ્યા જોઈએ તો SAR એ ગણતરી આધારિત સૂચકાંક છે, એટલે કે કોન્સ્ટન્ટ છે. તો જે પાણીમાં રહેલા સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ આયનના સઘનતા એટલે કે ઘનતા આપણે જે ડેન્સિટી કહીએ એના પરથી નક્કી કરાય છે અને ખાસ કરીને ક્યાં આ ઉપયોગી છે? તો કૃષિમાં સિંચાઈના પાણીની ગુણવત્તા ચકાસવા માટે આ ઉપયોગી છે. એનું સૂત્ર પણ આપેલું છે, બરાબર, કે SAR બરાબર Na પ્લસ ભાગાકારમાં છે અંડરરૂટમાં Ca+2 mg+2/2, બરાબર. આ ઘનતા દર્શાવવાની છે. તો કેવી રીતે? જો Na+, Ca+2 mg+2 આ જે છે મિલી ઇક્વિવેલેન્ટ પર લીટર
માં એની ઘનતા દર્શાવી છે ને અથવા કોન્સન્ટ્રેશન મેળવવા માટે આપણે mg પર લિટરને મિલી ઇક્વિવેલન્ટ પર લિટરમાં રૂપાંતરિત કરવું પડે છે. કેવી રીતે કરવાનું એ આગળ દર્શાવ્યું છે, બરાબર. આ સૂત્ર પણ દર્શાવ્યું. હવે જેવી રીતે સોડિયમના ટકાવારીનું મૂલ્યની લિમિટ સેટ કરી આપી હતી એવી રીતે SARના મૂલ્યની પણ લિમિટ સેટ કરીને આપી છે કે કેટલા પ્રમાણમાં શું હોય તો એ કેવા પ્રકારનું જોખમ રહે કે ના રહે, એને વાપરી શકાય કે ના વાપરી શકાય એ પ્રમાણે છે અહીંયા. તો અહીંયા પણ SARનું મૂલ્ય આપેલું છે, બરાબર. અહીંયા એનું જોખમનું સ્તર દર્શાવ્યું છે, માટી અથવા પાક ઉપર એની અસર દર્શાવી છે, બરાબર. તો એકવાર આને જોઈ લેજો. હવે આનું શું અસર છે? તો માટી ઉપર અસર જેવી રીતે સોડિયમ અસર કરતું હતું એ જ વાત અહીંયા કરવાની છે. તો માટીના કણો જો વધારે SAR ધરાવતું પાણી હોય તો માટીના કણો વચ્ચે સોડિયમનું પ્રાધાન્ય વધશે, એટલે કે એની કન્સન્ટ્રેશન વધશે, જેના કારણે માટીની રચના ખરાબ થાય અને પાણીની પારગમ્યતા પરમિએબિલિટી ઘટે છે. જે વાત આગળ કરી હતી એ જ વાત કરી છે. પછી છે પાકની ઉપજ. વધારે SAR ધરાવતી માટીમાં ઓક્સિજન અને પાણીની ઉપલબ્ધિ ઘટે છે, બરાબર, અને જેના કારણે પાકને નુકસાન થાય છે. પર્યાવરણમાં શું અસર દર્શાવશે? તો જમીનના ક્ષારીયપણામાં વધારો કરે છે. હવે સિંચાઈ માટેની મર્યાદા આપી છે કે SAR લેસ દેન અથવા ઇઝ ઇક્વલ ટુ 10 હોવા જોઈએ તો એક્સેપ્ટેબલ છે, અને વધારે હોય તો રેમિડિએશન અથવા બ્લેન્ડિંગની જરૂર છે. હવે વાત કરવાની છે નવા પેરામીટરની, જેનું નામ છે સલ્ફાઇડ. સલ્ફેટ નથી આ, બરાબર. તો ધ્યાનમાં રાખજો, ક્વેશ્ચનને સારી રીતે વાંચજો કે શું પૂછ્યું છે, સલ્ફાઇડ પૂછ્યું છે કે સલ્ફેટ પૂછ્યું છે, બરાબર. તો સલ્ફાઇડ એ રાસાયણિક સંયોજન છે S-2, બરાબર, અથવા હાઇડ્રોજનના સાથે પણ જોડાયેલું હોય H2S તરીકે. પાણી અથવા ગંદા પાણીમાં સલ્ફાઇડ આયન સામાન્ય રીતે H2S હાઇડ્રોજન સલ્ફાઇડ, Na2S સોડિયમ સલ્ફાઇડ અથવા FeS આયન સલ્ફાઇડ વગેરે સ્વરૂપે જોઈ શકીએ છીએ આપણે આને. હવે આ ક્યાંથી આવે છે, આના સોર્સ શું છે એ જોઈએ. તો ઔદ્યોગિક સ્ત્રોત છે આના. પહેલાં તો પલ્પ અથવા પેપર ઉદ્યોગ, ટેનરી એટલે ચામડાની પ્રક્રિયા જે છે એમાં આવે, અથવા પેટ્રોકેમિકલ રિફાઇનરીઝ, ધાતુનું સ્મેલ્ટિંગ અને માઇનિંગ. આના પ્રાકૃતિક સ્ત્રોતો જોઈએ તો એનએરોબિક ડિકમ્પોઝિશન, એટલે કે ઓક્સિજનની હાજરી ના હોય, ઓક્સિજનની વગર ઓક્સિજનની ગેરહાજરીમાં સજીવ પદાર્થનું વિઘટન થાય તો એમાં જ્વાળામુખીના વાયુઓમાં, આ યાદ રાખજો, સલ્ફર હોટ સ્પ્રિંગ. હવે વાત કરીએ કે આની અસર શું જોવા મળે છે. તો આ ખૂબ જ ઝેરી છે, ઝેરીપણું છે આનું. H2Sનું 0.05 ppmથી જ એની ગંધ આવતી હોય છે, બરાબર. અને જો 100 ppmથી વધારે સાંદ્રતા ઉપર તો જીવલેણ સાબિત થઈ શકે છે આ. પછી જળચર જીવો પર શું અસર કરે? તો માછલી અને જળચર જીવ માટે અત્યંત ઝેરી વસ્તુ છે આ. ગંધ પ્રદૂષણ, એટલે કે સડેલા ઈંડા જેવી દુર્ગંધ હોય આની. જે H2S વાયુ છે આપણે જે પ્રેક્ટિકલ કરતા હતા ઇનઓર્ગેનિકનું, એમાં આપણે આને એક વખત આની મુલાકાત તો લીધી જ છે, બરાબર. પછી કાટ, પાઇપલાઇન અને મશીનોમાં એસિડિક સલ્ફાઇડ એ ધાતુઓને એટલે કે ધાતુને કાટ લગાવવામાં પણ આનું રોલ છે. હવે પહેલાં એને જોઈએ કે સલ્ફાઇડને આપણે માપીશું કેવી રીતે, કે કેટલો સલ્ફાઇડ છે વગેરે, બરાબર. તો સલ્ફાઇડને માપવા માટે આપણે મિથિલિન બ્લુ મેથડ વાપરીશું. કલરોમેટ્રિક પદ્ધતિ છે. mg પર લિટરમાં માપીશું. ડ્રિંકિંગ વોટરની લિમિટ છે 0.05 અને ઇફ્લુએન્ટ સ્ટાન્ડર્ડ પ્રકારની છે 2 mg પર લિટર, અને આ ઉદ્યોગના પ્રકાર અનુસાર ફેરફાર થાય છે આમાં. હવે આની ટ્રીટમેન્ટની પદ્ધતિઓ જોઈએ તો રાસાયણિક ઓક્સિડેશન, ક્લોરિન, હાઇપોક્લોરાઇડ, હાઇડ્રોજન પેરોક્સાઇડ, આ બધાના ઉપયોગથી આપણે એનું ઓક્સિડેશન કરી અને બીજા સ્વરૂપમાં ફેરવી નાખીએ કે જે ઓછું ઝેરી હોય. એરેશન, ઓક્સિજન વડે H2Sને SO4-2માં રૂપાંતરિત કરી શકે. પ્રેસિપિટેશન, ધાતુ સાથે અદ્રાવ્ય સલ્ફાઇડ બનાવવાનું. અદ્રાવ્ય સલ્ફાઇડ બને એટલે આપણે એને ફિલ્ટ્રેશન મદદથી દૂર કરી શકીએ. પછી છે બાયોલોજિકલ ટ્રીટમેન્ટ, કે કોઈ એવા બેક્ટેરિયા હોય કે જે સલ્ફાઇડને ઓક્સિડાઇઝ કરતા હોય, તો એ બેક્ટેરિયાનું નામ પણ આપ્યું છે થાયોબેસિલસ, બરાબર, યાદ રાખજો આને. હવે નવા પેરામીટરની વાત કરવાની છે જેનું નામ છે ફ્લોરાઇડ, F-. તો ફ્લોરાઇડ એ ફ્લોરિન આયન ધરાવતા સંયોજનો છે, બરાબર, અને પાણીમાં પ્રાકૃતિક રૂપે કે ઔદ્યોગિક પ્રવાહમાં જોવા મળે છે. તો આપણે જોઈ લઈએ કે કેવી રીતે જોવા મળે છે, એના સ્ત્રોત જોઈ લઈએ. તો પ્રાકૃતિક સ્ત્રોત તરીકે છે ફ્લોરાઇડ ધરાવતી ચટ્ટાનોનું વિઘટન, કે જે ચટ્ટાનો આપણે ફેલ્સ છોટાઉદેપુરમાં આપણે જઈએ તો આપણને ખ્યાલ આવે કે હા એમાં જે પર્વતો જે આપણે જોઈએ છીએ એમાં ખાસ કરીને આવા પથ્થરો ખાસ જોવા મળે છે, બરાબર. તો એ જે CaF2 છે એના વિઘટન થાય તો એનાથી પાણીમાં અથવા જમીનમાં એ ફ્લોરાઇડ આવે છે. પછી છે ગ્રાઉન્ડ વોટર બેઝિન્સ. ઔદ્યોગિક સ્ત્રોતમાં જોઈએ એલ્યુમિનિયમનું સ્મેલ્ટિંગ, ફોસ્ફેટ ખાતરનું ઉત્પાદન, ગ્લાસ, સિરામિક અને સ્ટીલ ઉદ્યોગ, પેસ્ટિસાઇડ મેન્યુફેક્ચરિંગ. હવે આને પર્યાવરણ અને આરોગ્ય ઉપર આનો પ્રભાવ જોઈએ. તો પાણીમાં વધારાની માત્રા હોય તો 1 થી 1.5 mg પર લિટર હોય તો દાંત માટે હિતકારી છે, મતલબ સારું કહેવાય.
પરંતુ જો વધે ફ્લોરોસિસ દાંત પીળા અથવા ભૂરા ચિહ્નો જોવા મળે 3 થી 4 mg પર લીટર થાય તો હાડકાનું ફ્લોરોસિસ થઈ જાય અને સાંધાનો દુખાવો થાય. એક્વાટિક અસર જોઈએ કે જળચરમાં શું અસર થાય તો વધારે સાંદ્રતા જોવા મળે તો જળચર જીવને નુકસાન થાય છે. WHO દ્વારા ડ્રિંકિંગ વોટરની ગાઈડલાઇન શું છે તો 1.5 mg પર લીટર રાખવાનું અથવા એનાથી ઓછું રાખવાનું. ઔદ્યોગિક માટે ઔદ્યોગિકના પ્રકાર ઉપર ડિપેન્ડ છે, પરંતુ આપણે જોઈએ તો 15 mg પર લીટરની માન્યતા છે. માપનની પદ્ધતિ કેવી રીતે તો આયન સિલેક્ટિવ ઇલેક્ટ્રોડ મેથડ વડે, બરાબર. SPADNS મેથડ આ એક પદાર્થ જે આમાં વપરાય છે એનું નામ છે, બરાબર, અને એના નામ ઉપરથી આની મેથડનું નામ રાખ્યું છે. તો માપનની પદ્ધતિઓ સુધી રાખીએ છીએ. આ હું સમજાવીશ આગળના લેક્ચરમાં, કારણ કે આમાં થોડું કોન્સેપ્ટ લાગશે, તેમજ આની જે ટ્રીટમેન્ટની પદ્ધતિઓ છે એમાં પણ થોડા કોન્સેપ્ટ છે, તો એટલા માટે આને નેક્સ્ટ લેક્ચરમાં રાખીશું. તેમજ સાયનાઇડ અને પછી હેવી મેટલ અને બીજા 2-3 પેરામીટર બાકી રહે છે. નેક્સ્ટ લેક્ચરમાં બનતા સુધી આ યુનિટ પૂરો થઈ જશે, બરાબર. એટલે કે જે 2.1 છે 15 માર્ક્સ માટેનો એ યુનિટ પૂરો થશે, બરાબર. તો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. લેક્ચરની PDF ત્યાં તમને મળી જશે. તેમજ મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.